ઉપર ઊભા થઈ જઈશું. મંદિર નડિયાદ તેમજ માત્ર ઉપસ્થિત છે, તેમજ પ્રમુખ આપણા ઉપસ્થિત છે ભાઈ મેચરભાઈ પ્રજાપતિ મહેમદાવાદ, શ્રી રાજેન્દ્રભાઈ રણછોડભાઈ પ્રજાપતિ નડિયાદ, શ્રી પ્રદીપભાઈ મોહનભાઈ દલમિયા અહીંયા ઉપર સાથે આપણે દીપ પ્રાગટ્ય જે થઈ રહ્યો છે તેમાં સહભાગી થઈએ. श्री संतराम महाराज की जय। दिवो रे प्रगटावो जी केड़ी ने अजवाड़ो रे, दिवो रे प्रगटावो, दिवो रे प्रगटावो, सोनू सोनू कोड़ियों ने कार्यक्रम की शुरुआत कर दी गई थी. पूज्य निगुणराज के महाराज भागवत कलापीठना भागवत प्रसाद जी अध्यक्ष पंचायत विराजमान सर्वे महानुभावों ने श्री संतराम महाराज की दिव्य अखंड ज्योति आशीर्वाद. ઘણા સમય પહેલાં અમારું પ્રદીપભાઈએ કહ્યું હતું કે આપણે યુવા સંમેલન બહુ દૂર હતો છતાં પણ આપણા ઇસરોવાળાએ આપણે ફોન કર્યો. ભગવાનની કૃપાથી આજે છે. સર્વે યુવા સ્નેહ મિલન સ્વાભાવિક રીતે દિવાળીના દિવસોમાં તો આપણે એકબીજાને મળીએ છીએ, પરંતુ વિશેષ આ એક સંમેલન છે. દરેક યુવાઓ, યુવતીઓ, વડીલો એકબીજાને મળે, એકબીજાનો પરિચય થાય અને વધારેમાં વધારે પ્રેમ જાગૃત થાય. એ હેતુએ આપણા કાર્યકર્તાઓએ અને વડીલોએ આ પ્રોગ્રામ રાખ્યો. તો વિશેષ કરીને આ પ્રોગ્રામમાં દરેકે લાભ લેવો, ખૂબ પ્રેમથી એકબીજાના નિકટમાં આવવું, એ સાથે અદૃષ્ટિ સંતરામ મહારાજની દિવ્ય ખંડજ્યોતિના બધાને ખૂબ ખૂબ આશીર્વાદ. અસ્તુ. જય મહારાજ. कृष्णशंकर प्रसन्नोस्तु मे सदा, श्री रसराज प्रसन्नोस्तु मे सदा.
બોલો શ્રી સંત રામ મહારાજ કી, શ્રી સંત રામ મહારાજ કી. જય. આ તો તમારા બધા વચ્ચે માઇકમાં બોલી લીધું એટલે તમારી બધાની ખોટ પૂરાઈ ગઈ. જેના આશ્રયમાં બેઠા છે, જે પરમ પાવન ચૈતન્યની દિવ્ય જ્યોત અને એની નિશ્રામાં આપણે બધા બેઠા છે એવા શ્રી સંતરામ મહારાજ, વર્તમાન મહંત પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજ પ્રતીક રૂપે આપણા બધાની વચમાં આશીર્વાદ રૂપે વિરાજિત શ્રી નિર્ગુણદાસજી મહારાજ અને અન્ય સંતો, જે પ્રજાપતિ સમાજનું 13મું સ્નેહ મિલન અને 14મું જે યુવક યુવતી પસંદગી મેળાનું આ આયોજન છે, તે ના સમસ્ત પદાધિકારીઓ, પ્રમુખ, અધ્યક્ષ, મંત્રી, મહામંત્રી વગેરે સર્વ કાર્યકર્તા ગણો સૌનું અભિવાદન અને સન્મુખ ઉપસ્થ આપ સૌ વાલા કુટુંબીજનોને મારા જય મહારાજ. ખૂબ સુંદર આ આયોજન કહેવાય કે શ્રી સંતરામ મહારાજની નિશ્રામાં એનું આયોજન થયું છે. જાણતા અજાણતા એક બહુ સારું કામ કહેવાય કે સંતોના આશીર્વાદથી જ્યારે કોઈ વસ્તુ થાય અને આવી પરમ જ્યોતના નિશ્રામાં જ્યારે કોઈ આયોજન થાય તો એ સ્વયં આશીર્વાદ સમાન છે. ત્યાં પછી શબ્દની જરૂર નથી. કોઈ સંતોના, કોઈ ગુરુજનોના કહેણમાં જ્યારે આપણે ચાલીએ છીએ, એના વચનમાં નિષ્ઠા રાખીને આપણે જ્યારે સમર્પિત થઈ અને જીવીએ છીએ, તો પછી બીજા કશા ચિંતાની આપણે ત્યાં આવશ્યકતા નથી, સ્થાન નથી. જો આ વાત બધા જ સમજી જાય કે ગુરુ દ્રષ્ટિમાં રહીએ, ગુરુ આજ્ઞામાં રહી અને આપણે આપણા જીવનને યાપન કરીએ છીએ, તો બીજો કોઈ પ્રશ્ન આપણને નડતો નથી. અહીંયા જ્યારે શ્રી સંતરામ મહારાજની દિવ્ય જ્યોતના પરમ આશીર્વાદ આપણા સૌ ઉપર પ્રદાન કરી રહી છે, ત્યારે યુવક અને યુવતીઓ જે કોઈ પણ પસંદગીનો પ્રસંગ અહીંયા કરવાના છે, એ લોકોને એક જ વિનંતી, આ અવધૂતી દરબારની અંદર આપણે બધા બેઠા છે ત્યારે ભલે આપણે એમના જેવા તો ન થઈ શકીએ, આશયા રહિત શાશ્વત વાસના રહિત નિત્યમ ધૌતાત્મા તત્વવિદતા છે, આવા અવધૂત આપણે ભલે બનીએ ન બનીએ, પણ એટલું તો ચોક્કસ ધ્યાન રાખીએ કે ખોટે ખોટા દેખાડામાં આપણે ન ફસાઈએ. સંતોને જે ગમે છે કે જેવા છીએ એવા રહીએ તો સંતોને ગમે, અને સંતોને ગમ્યા તો ભગવાનને પણ ગમ્યા. ભગવાનને પણ એ જ ગમે છે કે વ્યક્તિ જેવો છે એવો બનીને મારી પાસે રહે, ખોટા દોડ ન કરે, ખોટા આડંબર ન કરે, ખોટી વધારાની અપેક્ષાઓ ન રાખે. પોતાને આપણે જોવાનું ભૂલી જઈએ છીએ અને સામેવાળા પાસેથી એટલી બધી એવી અપેક્ષાઓ ગેરવ્યાજબી રાખીએ છીએ, અને પછી એમાં 40 થઈ જાય અને પછી પણ આપણે પાછા રાહ જોતા હોઈએ કે મને તો જોઈએ તો રૂપરૂપનો અંબાર, સ્વર્ગની કોઈ અપ્સરા જ જોઈએ, કે મને તો સપનાનો રાજકુમાર જ જોઈએ. બહુ વાસ્તવિકવાદી થઈ અને આપણે
આ પ્રસંગને સાચવીને કેળવવાનો છે. જ્યાં ખોટી ધારણાઓ, ટીવી મીડિયાનો આપણી ઉપર ખૂબ પ્રભાવ છે, એને જોઈને આપણે ખેંચાતા હોઈએ છીએ. ટીવીમાં તો આવું આવે છે, મીડિયામાં આવું આવે છે, ઓટીટીમાં આવું આવે છે. આ બધામાંથી જોઈને આપણે ખોટા અપેક્ષાઓ બાંધી બેસીએ કે હકીકતમાં પણ આપણને આવું મળે એ જરૂરી નથી હોતું. અને જો એ બધાના જે સત્ય નથી, ડિવોર્સનો રેશિયો જેટલો વધતો જાય છે, એ બધાને જોઈએ તો એ બધાનું એક જ કારણ છે વાલા કુટુંબીજનો, કે પહેલા તો સારું લગાડવા માટે એટલા બધા પરફેક્ટ અને કમ્પ્લીટ બનીને બિહેવ કરવાની કોશિશ કરે, અને પછી લગ્ન પતી જાય પછી કે એવું બધું ના જોવા મળે, એટલે કે આ તો બદલાઈ ગયા. બદલાઈ નથી ગયા, જે હતા એ આ જ છે. પણ પેલું તો તમને સારું લગાડવા, લુકિંગ ગુડ દેખાડવા માટે થઈને બધું કરતા હતા. ભાગવતજી હોય કે રામાયણ હોય, એ આપણને એક જ વસ્તુ શીખવાડે છે કે લુકિંગ ગુડ ને બદલે બીઈંગ ગુડ આપણે બનીએ. કારણ કે 85-86 વર્ષે પણ આપણા વાળ કાળા ઘમ રહે, અને આપણે અપેક્ષા રાખીએ સામે પણ કે આવું નવું પણ બધું સરસ આપણને મળી રહે. આપણે થોડાક વાસ્તવવાદી થવાની જરૂર છે. કોઈ પણ સમાજ ત્યારે જ સાથે રહી શકે છે જ્યારે એમાં પરસ્પરના પ્રત્યે સ્નેહ, સેવા અને સમર્પણનો આપણને ભાવ હોય. જે આપણને આપણા સદગુરુ અને આપણા અભિષ્ટના પ્રત્યે હોવો જોઈએ, એવો જ વ્યવહાર જ્યારે આપણે સમાજની સાથે પણ કરીએ છીએ ત્યારે આપણો વ્યવહાર, આપણો નાતો એ બધાની સાથે સરખી રીતે ટકેલો રહે છે. ખોટી નહીંતર તો પછી જેમ ઉપનિષદોમાં કહ્યું છે એમ આપણે આંધળે બાજુ તૂટ્યા કરીએ, અને પછી કે આવું થયું, પછી તેવું થયું. એના કરતાં વાસ્તવવાદી બની અને સ્મૃતિ આદિમાં જે કંઈ પણ આપણને પ્રકાર બતાવ્યો છે કે કન્યા કેવી એમાંથી પસંદ કરવી. આજે આખું વિશ્વ ડીએનએ ને માને છે. તમે પણ સાંભળ્યું તો હશે ડીએનએ. ભગવાને 18 અધ્યાયમાં અર્જુનજીને ભલે ગીતા કહી, પણ 7 વર્ષની વયે જે ગીતા કહી 18 શ્લોકમાં નંદ બાવાને, એની અંદર ભગવાન કૃષ્ણે ઉલ્લેખ કર્યો છે. પણ શેનો ઉલ્લેખ કર્યો છે? ભેદભાવ માટેનો નહીં. ભગવાને ઉલ્લેખ કર્યો છે કે દરેકનો આર્થિક વ્યવહાર પોતાના ઉપર નિર્ભય રહે. જે અત્યારે આપણને સૂત્ર મોદીજીએ આપેલું છે કે આત્મનિર્ભર, એ વાત ભગવાન કૃષ્ણએ 7 વર્ષની વયે, 7.5 વર્ષની વયમાં આપણને આપેલું છે. આત્મનિર્ભર રહે આર્થિક રીતે, એ બહુ જરૂરી છે. અને એ પછી એમાં જાતિવાચક નથી કે ખાલી પુરુષો માટે જ ભગવાને વાત નથી કરી, સ્ત્રી પુરુષ બધા માટે એક સરખી વાત કરી. અને એ માટે થઈ અને જાળવવાની આપણને આજ્ઞા કરી ભગવાન કૃષ્ણએ એ વખતે, કે એ જો ડીએનએની જે વાત છે એ જો સાચવવામાં આવે તો આપણો સમાજ પણ અકબંધ રહેશે, સમાજની વ્યવસ્થા અકબંધ રહેશે. સમાજના જે કોઈ પણ સદસ્યો છે, ગણો છે, કે દરેકનો પોતાનો આર્થિક વ્યવહાર પણ અકબંધ રહેશે. ક્યારેય એ વ્યવસ્થા તૂટશે નહીં અને બધા જોડાયેલા રહીશું એકબીજાથી. કે દરેકના ડીએનએ પ્રમાણે એમને પ્રવૃત્તિ ભગવાને બતાડી છે કે જેનાથી એ લોકોનો આર્થિક પાસું હંમેશા સબળું રહે, ક્યારેય નબળું ન બને. તો આજ સંતરામ મંદિરના આ આશીર્વાદની નીચે
દિવ્ય ધ્વજા એના નીચે આપણે બધા જ્યારે બેઠા છીએ ત્યારે પ્રજાપતિ સમાજના સમસ્ત યુવક યુવતીઓને ખૂબ ખૂબ અભિનંદન. પ્રભુ પ્રાર્થના કે એમને યોગ્ય સુપાત્રની પ્રાપ્તિ થાય, પણ એ વાસ્તવિકતાના આધાર ઉપર, નહીં ખોટી અપેક્ષા કે નહીં ખોટી દેખાદેખીના આધાર ઉપર પસંદગી કરે તો પોતે પણ સુખી થશે, બીજાને પણ સુખી કરશે અને સમાજને પણ સુખી રાખી શકશે. સમાજના બધા જ લોકો સુખી રહેશે, દરેકને આનંદ અને સંતોષ મળી રહેશે. દરેકને માટે ભગવાનની પ્રસન્નતા, સદગુરુની પ્રસન્નતા સતત પ્રાપ્ત થયા કરે આ ધજાની નીચે, એવી શુભકામના. આ શરીરને આપ સૌની વચ્ચે સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પૂજ્ય લાડીલા, આપણા સૌના લાડીલા પૂજનીય, જેની અંદર આપણે આપણા પૂજ્ય મહારાજશ્રીને જોઈએ છે, આપણા ગુરુજીને જોઈએ છે, એવા શ્રી નિર્ગુણદાસજી મહારાજશ્રીના ચરણોમાં પ્રણામ કરી વાણીને અર્પણ કરું. સંતરામ મહારાજની પ્રસન્નતા સદૈવ વરેલી રહે અને મને આપ સૌની વચ્ચે આવવાનું સૌભાગ્ય આપ્યું એ બદલ શ્રી હિતેશભાઈ દલવાડી એમનો હું આભાર માનું છું. આપ સૌ સમાજનો આભાર માનું છું અને યુવક યુવતીઓને અભિનંદન. અને જે સ્નેહ મિલન છે એક સાચા અર્થમાં સ્નેહ બનેલો રહે. અને જ્યારે સ્નેહ મિલન કરવા જઈ રહ્યા છો ત્યારે એટલીક જ પ્રાર્થના કરું કે સ્નેહનો અર્થ છે આપવું. આપવાથી જે જળવાય છે એનું નામ સ્નેહ છે. આ એની એક જ વ્યાખ્યા છે. શ્વાસ લઈ શકો છો ને તમે બધા? ક્યાંથી લો છો? નાકમાંથી લો છો ને? પણ એ શ્વાસ ક્યારે લઈ શકો છો? અંદરનો બહાર કાઢીએ છીએ, આપીએ છીએ ત્યારે. એટલે કુદરતની સાથેનું આપણું જોડાણ સતત રહે અને આપવાનો આપણો જીવનનો જે ક્રમ છે, જીવન ટકાવવા માટેની જે પ્રક્રિયા છે, એના માટે આપવાનો જે ક્રમ છે એ આપણો સતત રહે. આ સંતોની પાવન ચેતનામાં એમના આશીર્વાદથી એવી સૌની ઉપર આપણા ઉપર કૃપા રહે એ જ ભાવ સાથે સૌને મારા વંદન. જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ સરસ આશીર્વચન તેમજ શુભકામનાઓ પાઠવવા બદલ. સમાજ જે છે એ સમાજને આપે જે માર્ગદર્શન તેમજ જે પણ આપણે કોઈ કાર્ય કરીએ એ કાર્ય કોઈ પણ જાતની અપેક્ષા વગર, એટલે કે નિસ્વાર્થ સેવા ભાવે, એટલે કે કહે છે કે ભાઈ ત્યાગ, સેવા, સમર્પણ એ જરૂરી છે. સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ સંતરામ મંદિર જેઓનું હાર તેમજ પ્રતિભેટ માટે સ્વાગત માટે ટ્રસ્ટના મંત્રીશ્રી અને પ્રમુખશ્રીને વિનંતી કરીશ કે તેઓ નિર્ગુણદાસજી મહારાજને હાર તેમજ પ્રતિક ભેટ આપીને તેઓનું સ્વાગત કરશે. ખૂબ સરસ તાળીઓના ગડગડાટથી આપણે વધાવીશું. એ તાળીઓના ગડગડાટ અવાજથી ઉપસ્થિત મહેમાનોને વધાવવા. સંત શ્રી સર્વેશ્વર દાસનું સ્વાગત શ્રી હિતેશભાઈ કરી રહ્યા છે. ત્યારબાદ શાસ્ત્રીજી અમદાવાદ સોલા વિદ્યાપીઠ તેઓના સ્વાગત માટે હાર, સાલ તેમજ પ્રતિક ભેટ માટે સ્વાગત માટે વિનંતી કરીશ. પ્રમુખશ્રી તેમજ મંત્રીશ્રીને વિનંતી કરીશ કે તેઓનું હાર અને પ્રતિક ભેટ દ્વારા સ્વાગત કરશે. આપણે તાળીઓના ગણગણાટથી વધાવી લઈશું. મંચ પર સ્વાગત અને સ્મૃતિ ભેટ પામનાર વ્યક્તિઓ એવું કહે છે કે અમે નથી માંગતા કઈ બીજું દુનિયા પાસે, અમે નથી માંગતા કઈ બીજું દુનિયા પાસે, માનવી છીએ, માનવીનું આજ અમને સન્માન મળે. એ ભાવે આપણે તેઓ હાર દ્વારા અને સ્મૃતિ ભેટ દ્વારા સ્વાગત કરવા જઈ રહ્યા છે. તો એમનું સ્વાગત અને નૃત્ય ગીત છે તે ઉપસ્થિત થશે. આપણે એમનું સ્વાગત અને નૃત્ય ગીત નિહાળીશું. રામદેવજી સિનિયર સિટીઝન પરિવારની બહેનો દ્વારા આપણા પરિવારને એક સ્વાગત ગીત રજૂ પ્રસ્તુત કરી રહ્યા છે.
ખૂબ ખૂબ અભિનંદન શ્રી રામદેવજી સિનિયર સિટીઝન પરિવારની બહેનોને. કહેવાય છે કે ઉંમર ક્યાંય કોઈને બાધક હોતી નથી. આવા સિનિયર સિટીઝનના બહેનોએ આપણને સુંદર સ્વાગત ગીત રજૂ કર્યું. આ પ્રમુખશ્રીના વરદ હસ્તે તે બંને બહેનોને રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. બંને બહેનોને નમ્ર વિનંતી કે સ્ટેજ પર આવીને તેમના વરદ હસ્તે અને સ્વાગત માટે એવું કહી શકાય કે અહીંની રસમ છે જુદી ને રિવાજ છે નોખા. અહીંની રસમ છે જુદી ને રિવાજ છે નોખા. અમારે તો શબ્દો જ કંકુ ને શબ્દો જ ચોખા. એને તેમણે આ સુંદર પુષ્પ વેરીને આપણા કાર્યક્રમમાં વડીલ બહેનોનું હૃદયના ઉમળકાથી સ્વાગત અને આભાર વ્યક્ત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. હવે